શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 726 હુંજ તારીખ 26/11/1983। આપણે બધા કરી રહ્યા છીએ તો એનું મૂળ કારણ છે એ સમજણમાં ન આવે તો એનું ફળ ઉડી જાય. જેમ કોઈ ખેતર દેખા દેખી શેડ કરે અને બીજ ન વાવે પછી પાપા કરે એમાં ફળ કોઈ ન આવે. તો આપણે બધા આ જે કામ કરીએ છીએ ગુરુનું નામ લઈએ છીએ એટલે તો મન વસન ક્રમ બંધ થઈ જાય. એ વાત ગુરુ એ ગુરુ શિયા આપણે માથે હાથ ધરનાર રામજી બાપા નાથુ બાપા એ આપણા ગુરુદેવ હતા ના બધું હણુમય માં છે. આ આપણે બધા વશમાં છીએ આ થોપ લાગુ થયા સેવા છે કોઈ નથી કશું કશી ખબર નથી. જ્ઞાનનો સાગર અને ગુણોનો ભંડાર અને સર્વજ્ઞપણું એ મહાપુરુષ પરમાત્મા થઈ ગયા. એ પરમાત્માનું યોગ બળ તમારા અમારા બધાના અંતરમાં ઉતરી અને કામ કરે છે. પણ આપણી દ્રષ્ટિ દેહકારી છે એટલે આપણે દિવ્ય ચક્ષુ નથી એટલે દેહ બુદ્ધિ થી આપણે બધા દેહ ને પાડીએ છીએ. આ બધા ભેગા થાય છીએ ફલાણો ભાઈ ને ફલાણા ગોમના ફલાણા નાચના ફલાણો બાઈ ને ફલાણું ગોમ ના આપણે પાડીએ છીએ. આ ભાવ રહે આપણા હૃદયમાં ત્યાર સુધી એ ધર્મ નો માર્ગ ન ગણાય. તારે ધર્મ ની ભૂમિકામાં આવે જીવ ત્યારે શું થાય કે આ ગોઠ છૂટી જાય. સેવી ભૂમિકા આવે શરીર એક તો નાશવંત છે પરુનું અજ્ઞાન ભાવમાં કર્મ કરેલાનું ફળ છે આ શરીર છે. પણ આપણામાં તો નિરંજન સચ્ચિદાનંદ આત્મા છે. એ આત્મા ન હોય તો હજીએ તો અભરાય ઉષા આ ઉભામાં જરણદૂતી નિર્વિકલ્પ આત્મા છે. આવો શુદ્ધ ભાવ થાય અને પછી તમે આ ક્રિયા કરો તો તરત એનું ફળ આવે. જેમ ખેતર હવેડ્યું હોય અને એમાં બીજ વાવીએ અને જોઈતું પાણી આવીએ તો ધારો પાક લઈ શકીએ છીએ. એમ આપણું મન વસન અને કર્મ મહાપુરુષના વસન પ્રમાણે જો વર્તમાન જીવનમાં જીવ્યાવીએ આપણામાં આત્મા આ બધામાં આત્મા અને બધા આત્માઓ પરમાત્માના છે. આ સૂર્યમાં પરમાત્માની સત્તા છે. ભૂમિ પરમાત્માના આધાર ટકી છે. આ પરમાણુ દેહ પરમાત્મા બનાવ્યો છે દોનમાં આલ્યો છે. ચક્ષુ દેખવા આલ્યો છે. સૂર્યદેવ પ્રકાશ માત્ર પરમાત્મા મૂક્યો છે. પવન વાયરા ડોળો છે પરમાત્માની સત્તા છે. આ બધામાં જો આપણને આત્મા અને પરમાત્મા ના ભાવ જાગે તો આપણું હું પદ મટી જાય. આપણને જે હું ફલાણા ગોમ નું ફલાણી નાચ નો ફલાણા ઘર નો ફલાણા ગોમ નો આ કોઈ શેઠ હોય કોઈ રાજા હોય કોઈ સાધુ હોય કોઈ સંન્યાસી હોય પણ જ્યાં સુધી દેહ નો ભાવ રહે ત્યાં સુધી સંશય આત્મા આત્મામાં સંશય છે. સંશય હોય ત્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય. સંશય આત્મા વિનાશ. અને જો આ સંશય નીકળી અને જો સત્સંગના યુગમાં રહી આ બધી ક્રિયા તમે કરો પણ ખેતર ખેરવાનું કામ કરતા હોઈએ એ વખત એને ના પાડીએ તો ઘઉં વાવવાના લાયક થાય. લોસાવા વેણવાના એ ન વેણીએ તો ખેતર પાત્ર બને. તારો ઓરણું વાળવાના કોરી જમીનમાં તમે બીજ નાખો તો કોઈ બીજ ઉગે. એ જેમ આપણા ખેતર અવેરવાની રીત છે એ રીત કરીને પછી ઘઉં વાવીએ તો જો તારું પાક લઈએ છીએ. એમ આપણું મન વસન અને કર્મ મનથી ભાવ દરેકમાં હિત ભાવના રાખો. આત્મા ભાવ રાખો. વસન બોલો એ બધામાં ભગવાન બેઠેલા છે. કાયામાં કપટ પર કાયામાં રોમ બધામાં ચેતન નિરંજન આત્મા રમી રહ્યો છે. આવો શુદ્ધ ભાવ રાખો અને વસન બોલો તો પ્રિય વસન બોલો. કપટ વાળું વસન નથી બોલો. મમતા ના કરો. ઘરની ગોમની શરીરની નાતની આજે આપણને મમતા પહેરી ગઈ છે પણ આ તો બદલાઈ ગઈ તો વારે ન લાગે. આ તમારા બધાના વચ્ચે આટલા વર્ષ બેઠો છું પણ હંસ રાજા ઉડ્યો હોય તું શું જવાનો કોણ નાચ આપવાની મા આપવાનો બાપ આપવાનો કટંબી આપવાના મિત્રો આપવાના કે કોણ હાથી આપવાનું. આ હંસ બેઠો છે એ શું જાય હે ઉઠી ગયો રાજા પરી રહી આ નગરી. આજે મારામાં ચેતન આત્મા છે
એમ તમે બધા સિદ્ધ સમાત્માઓ છો, પણ શરીરનો ભાવ રાખીને ભક્તિ કરો તો એ ભક્તિ વ્યવહાર ભક્તિ કહેવાય, પુણ્યનું કારણ થાય. અહંતા મમતાથી ક્રિયા કરેલી. પણ જો તમે બધા નિર્મળ થઈ ખરી સત્પુરુષનો બોધ હૃદય બોધ પામી, બોધ બીજ જો હૃદયમાં પડે તો તમને ખ્યાલ આવે કે હું આત્મા છું. રાજધન ખ્યાલ આવે કોણ આત્મા, કોણ ચેતન નિરંજન આત્મા, કોણ કે હર્ષ જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી. આવું નિર્વિકલ્પ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, આવો આત્મા ભાવ પેદા થાય તો પરમાત્મા તૈયાર છે. પરમાત્મા દેશાવરજા નથી. પરમાત્મા થી જ આપણા લે ચાલીએ બોલીએ ભારીએ ખાએ પીએ આ બધું બની રહ્યું છે. એ બધું પરમાત્માના આધાર બની રહ્યું છે. તો આપણને જે પુરુષ મળ્યા એ પુરુષે આ પ્રમાણ આલ્યું છે. તો બધામાં આત્માની પૂજા કરતા, ખેતરના પાખર પણનો કુંડો મિલાવતા, જો ખેતી કરી પણ સેવી કરી, ઓદરા જઈને બકરા નાખી આવતા, રોણી રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ, જો દેખું તો રોમ જ દેખું, જો જોઉં તો ભગવાન જ બાળું. ભૂત ભૂત એ તો એક સ્વપ્નું છે, શરીર એ તો નતું છું મટી જવાનું છે. એકલો નિરંજન દેવ સર્વભૂત હૃદયમાં જો એ પુરુષનું પરાક્રમ છે. અત્યારે તમને એમ લાગે કે આ બધું શું થાય છે, પણ એ પુરુષનું યોગ બહુ કોમ કરે છે. હજી આ મારા હાથ તમે રખડો અમને કશી ખબર નથી, આવા આપણે કોઈ નથી, પણ અમે પ્રતિજ્ઞા પૂર્વક કહીએ છીએ કે એ અમારો નિરંજન દેવ ભગવાન એ સર્વજ્ઞ છે અને બધા ભૂતોમાં બિરાજ્યું ઘટઘટમાં. એ ભગવાનના આધારે અમે ફરીએ છીએ. એ ભગવાનનો આ મહિમા છે. અને એવા જો શુદ્ધ ભાવ કરી અને વર્તમાન જો સુધારો, વર્તમાન સુધારો તમારું આચરણ એ ભક્તિ. ભક્તિ દેહનો જે ધર્મ પાળો, પણ તમારો માય દેવ બેઠો છે નિરંજન સચ્ચિદાનંદ, એમાં કશાય ન થાય, કપટ ન થાય, ઈર્ષ્યા ન થાય, વેર ન થાય, મમતા ન આવે, અભિમાન ન આવે. એકલો શુદ્ધ સ્વરૂપી નિરંજન ભગવાન માં બેઠો, પરમાત્મા આપણો બેઠો. મોય પૂછીને હેડો, આત્માને પૂછીને પગલું ભરો. તમારાનો ત્રણલુક નો નાથ બેઠો છે. તમે બાયણે બાયણે ફોફો મારો છો. ભગવાન મેરબાનો માર્ગ બાયણે નથી, એ તો અંતર બાયણે દુનિયા ફોફી ચડી છે. બદ્રી નારાયણ ને સેતુબંધુ રામેશ્વર માં બધા જાય છે, એ વાતને આપણે નિશ્ચિતતા નથી. પણ સતો સેતુબંધુ રામેશ્વરી તારા દેહ દેવળમાં ચેતન નિરંજન આત્મા છે. એક બિંદુ એના હમ તો જુઓ તો આખા વિશ્વમાં વિશ્રાંતિ થઈ જાય. બધામાં જો જુઓ તો બધા બોલે બધા બોલે. તો ભાવ શુદ્ધ રાખો. સાધુઓ, સંન્યાસીઓ, સ્ત્રીઓ, માતાઓ, પુત્રો, પિતાઓ, દીકરીઓ, આહુઓ, વહુઓ, નેનાઓ, મોટાઓ, બાપ દીકરાઓ, વડીલોનો વિનય કરો, દેહનો ધર્મ પાળો. જુઓ સગારસા પુત્ર તો કઈ ના માને બાપને. દેહ ધેરવાનો આવ્યો એ વખત પેલા મહારાજે કહ્યું કે તું અહીંથી ભાગી જા, તારા માપ જાપ તને મારી નાખવાનો. એક સાધુ આવ્યા છે ગોરી, તારા માટે મનિકનો મોસ માગે. ઓકે મહારાજ, તમે ભગવા વસ્ત્ર પહેરો પણ લજ્યા, લાજી મારું. બસ પેલા કે સાહેબ તો કે આ દેહ ધર્યો છે મારા મા બાપના મારફતથી, આ તો પરમાર્થ માટે દેહ ધર્યો છે. મનુષ્ય અવતાર છે એ વિષય ભોગમાં જવા માટે નથી, એ તો પરમાર્થ માટે દેહ. આ દેહ જો ભગવાનને અર્પણ કરવામાં આવતો હોય તો હું આ ઉપાધિમાં છૂટો છું, મારા સ્વરૂપમાં રહું. એમાં શું ખોટું છે? તો મને હોય કે ભાગી જા. સાધુ શ્રીતિ લીધી છે. સાધુ શર્મિંદા થઈ ગયા. તારે તમે મા બાપ ને પુત્રો ને બધા સંભાળી જો. દીકરીઓ સેવી હોય, લોયણ, લીલક, તોરલ, જોના દીકરીઓ થી ગયા. દીકરીઓના ભાવ તો તમે જુઓ. ચંદનબાળા, મૃગાવતી, બાળકો ગચ્છુકુમાર, ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, આ રામજી બાપુ તમારા સટમાં શું કરી જાય, નાથુ બાપુ શું કરી જાય. શ્રીમદ રાજચંદ્ર સંસારમાં તો હતા,
સંસારમાં કેવું જીવન જીવ્યા, અર્પણ કરવા બધું ભગવાનનું મૂકી દે અને ભગવાનના લોકોમાં જવા. ત્યારે આપણે લવ ખવું સમય ગમે એટલા પૈસા હોય, ગમે એટલો ઘર હોય, ગમે એટલી જમી હોય, પણ શાંતિ જ ને, સંતોષ જ ને. પછી અમારા પુણ્ય માર્ગ છે મરારે, અમારા પુણ્ય માર્ગ તો અંતે મર્યું. તમે ઠરો, બધા આત્માઓ ઠારો, તમે આત્મા ભાવ રાખો. તમે ઓટોમેટિક દોષ નથી મળો. ભક્તિ કરો તો ઓટોમેટિક નથી અડો. તમારી પાસે જુઓ કે તમે કોણ છો, કેના છો, ચોથા આવ્યા છો, કેટલી રવાના છો, શું જવાના છો, કોણ તમારું છે, તમે કેના છો, તમારા વડીલા શું જા, તમે શું જાઓ. આ સંભાળી દઉં તો મનમાં વ્યક્તિ ઘડી જાય. મોય આ સમજણ આવે. બંકારે માર્ગ સદગુરુ કેરા, ઉલટ્યા ભેદમય બ્રહ્મપારી, પૂર કપટ કા ખુલ ગયા તારા, મળી મમતા મોય મારી. શુદ્ધાસન થાય તો હૃદય નો દરવાજો ખુલ્લો થાય. તમે બીજા 1000 પાકર હો, ઘર મિલીને જહો, ગોમ મિલીને જહો, ડુંગરામાં જઈને પેસો, ભગવાન નો માર્ગ એમ નથી. સત્સંગ હોય તો બરાબર. જો તમને બાહ્ય ભાવ મટી જઈને આત્મા દેવ છે એમાં સુરતા લાગતી હોય તો જો તો તમને પામે. જો સંસાર મારીને ભક્તિ કરવી હોય તો ખૂબ દરિયા જેવા દિલવાળા થો, સમુદ્ર જેવા મનવાળા થો, અમીમય ઓઠ વાળા થો, દરિયા જેવું દિલ કરો. આ બધામાં તુહી 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 કોણ રમે છે ને કેનું છે? તમને સૂર્ય ઉગે છે એ જોઈને કોઈ વિચાર થાય છે? ઇન્દ્ર વૃષ્ટિ કરે છે એ વખત કોઈ વિચાર થાય છે? આ કોણ સોટા કરી નાખે છે? કેનું પાણી છે? આ ધરતી માતા ઉઠીને પગ મૂકો છો તમે ધરતી પર, કેનો પરમાણુ છે? ઝાડના એક ઓબાના હોમણ કેજો બેહે છે, કોણ કેજો બેહારે? મકાઈનો ડોડો કોણ બેહારે? ભેંસના થોનેલામાં દૂધ કોણ બનાવે? જન્મતા પહેલા બાળકને માતાના ઉદરમાં હોય 3 મહિના પહેલા દૂધ કોણ બનાવે? તમે ઓટોમેટિક ભક્તિ કરો એ માર્ગ આ નથી. આ માર્ગ તરણ તારણ છે અને પુરુષોનો છે, મહાપુરુષોનો છે. જે આગળ પુરુષો થઈ ગયા, ઋષભદેવ ને જળભરત ને આ બધા આગળના પ્રણાલિકા ચાલ્યા છે. અમરીશ ને ભોજ ને હરિચંદ્ર ને દિલીપ ને અજરાજા ને ભોજરાજા ને શિખિધ્વજ ને સુરેલા ને આ બધા મહાત્માઓ થઈ ગયા. એ આ માર્ગ છે. અમારા રામજી બાપુ હતા, એ રામજી બાપા જે દશા જોહો ચંદ્રક ના ટકા બધે એ કોઈ જગ્યા ના નતા. દેહ એ નિમિત્ત જ બનેલું હતું, બાકી એ પૂર્વના પરમાત્મા એક સહેજ કારણથી જીવોના હિત કારણ પૂર્વાની કોઈ રહી ગયેલી પણ આપણો પુનઃ દેહ ધારણ કર્યો. પણ એ શેમ હતા? સ્વરૂપમાં ભગવાન જ હતા, ખુદ ભગવાન હતા. હું એટલી વાત તમને પ્રતિજ્ઞાપૂર્વક કહીશું કે રામજી બાપાની વાત, નાથુ બાપાની વાત, રાજચંદ્રની વાત, જો તમે ભગવાન મહાવીર હોય, રામ હોય, કૃષ્ણ હોય, એ ખરા એ બધા એ કાળમાં થઈ ગયા, પણ વર્તમાન ની ભૂલ એ નીકાળી. તમે એના આગળ જઈ તમારું મન એમ કરો. આ કૃપાળદેવ નો ફોટો ઘરમાં બધો બધો છે, બાવજી નો ફોટો ને બધાનો. પણ તમારે કરવું હોય કરો. બાવજી આ ના કરે. આ તો અત્યારે તો પ્રગટીય પુરુષ નું યોગ બળતા એટલે આપણા ભાવ પલટા થઈ જાય, આપણે ફેવરી નાખે. અત્યારે તમે બાલના મોનો છો એ તમે નથી. હાલ તમે જે બેઠા છો એ તમારી વાસના એ થઈ ગયેલી છે કે અમુક કોમના અમુક ગણ ના છો. હાલ તમારામાં દેવ ઉતરેલા છે ને એ નિરંજન દેવ ખેલ છે. હંસ હંસ થઈને રમો. આ સ્વભાવમાં જો બેહો તો આ ધર્મ નિર્લાજન છે, ધર્માત્માઓનો માર્ગ છે. આ કુરુક્ષેત્ર નો માર્ગ નથી. દેહાધ્યાસ ના ભાવ આવે એ કુરુક્ષેત્ર કહેવાય, અને દેહાધ્યાસ ઘડી અને તમે આત્મામાં આવો એ ધર્મક્ષેત્ર કહેવાય. મનોભૂમિમાં હોય જે હું પટોલ છું, ગોધનજી નું છું, જે શું મારું નામ, હરિભાઈ નો છોકરો, પુરુષ દેખાય છે, જે શું આ બધું દેખાય છે, હું જમા આવ્યો છું, આ બધી મનોભૂમિ છે. આમાં આ ધર્મભૂમિ ના કહેવાય. આ ભાવ છે એ દેવાય ભાવ આપણા નક્કી થઈ ગયેલા છે. પણ તમારા હમ જવાબ કરે છે એ કોણ છે અને એ સ્વનો છે? તો રામજી બાપાનો આદેશ મળવાળાનો છે.
નિરંજન દેવને સમજાવવાનું છે. દેહની કોઈ વાત લખી નથી. દેહ તારું પૂર્વના પ્રાલબ્ધના આધારે ભીખ માગવી પડે તો પણ બે દ્રખ માગ. જો સવરીબાઈ થઈ કેવી સ્થિતિ હતી, શું ભાગવી થાય ઘરમાં ખાવા નથી, પણ જો અંતરનું જ્ઞાન કેવળ જ્ઞાન હતું. સવરીબાઈ, મીરાબાઈ, કર્મોબાઈ, સુરેલા, આ બધા સોળલ, લીલમ, લોહેણ, જોન માતાઓના ગંગા સતી, આ બધી વાતો ભજન હો ભરોસો મહિલા જીવને સંભાળો. એકલો નિરંજન નૂરવહી છે. આ ઘટ ઘટમાં આખા વિશ્વમાં ખેલી રહ્યા છે. પણ તમે વાંક નાખી કરો, વાંક ચાળો ખરો. તમે કર્યું કરવાનું નથી, ડુંગરા શીખવાના નથી. રામજી બાપાનું વાક્ય છે, કરો જેલી રસોઈ છે, ખાઈ લો. ફસા પીસા કરાવવાના ખાઈ લો. કોણ જોનો જમા સો હતું તત્ફત માગ પડે આત્મા એ ન તડીએ તો ભરાય. તારી નું કુળ કોઈ ના કુણી નો એ હંસ છે, જો ભગવાન નું છે. એનું કુળ તો ભગવાન ના. આ વિશ્વનું તત્વ છે એ બધો પરમાત્મા નો. તો ન્યાય નીતિ થી શાસ્ત્રો ના કહેવા પ્રમાણે પરમાત્મા નો તત્વ પરમાત્માને અર્પણ કરો. મોટી ધણા શકલો છે, કબૂતરો છે, કોઈને વસંત થી કર્મ થી બાપજી પોસ્ટ વાક્ય લખ્યો. પંચરત્ન હે સારી દયા, દ્રોણ, ઉપકાર, સંત સમાગમ, હરિ કથા, દયા, દ્રોણ, ઉપકાર. તમે એના શિયા માર્ગ હેડીએ છીએ. આ બાપજી નો વાક્ય છે. જો તમે મહાન રત્નો નું ધારણ કરો, તમે બેસી ગતિ કોણ લઈ જાય? ભગવાન નરક માં લઈ જાય. ભગવાન નરક માં માર્ગ ધર્મ ના માર્ગ થી પાછા વાળી ભગવાન કેવાય. પાપ ના માર્ગ થી વાળી ભગવાન ના લોક માં લઈ જાય ભગવાન કેવાય. ભગવાન એવા હોય જ ને. તમે ખોટી પીટી નથી કરો. હા એટલું છે કે આ દેવ ની રચના છે અને ઊન મારાની ગોઠ કરો તો દેવો વિઘ્ન કરવાના, એ દુખી થવાના. તમે માર ખાઈ જવું પડે. હું અને મારું આ દેહ એ હું અને આ દેહ ની રચના મારી. આ ભાવ હ ત્યાં સુધી દેવો વિઘ્ન કરવાના, તમને વિતાડવાના. જો જહો તો હું અને મારા લીટી ફરી નાખો. એ પરમાત્મા તું અને આ બધું તારું. પછી ક્યાં દેવ સહાયતા કરી. દેવો તમને હમણાં પૂર્વ પહોંચાડવા ભગવાન ના હોમાં તમને દર્શન દેવરાવાની કે આ હોમાં ભગવાન રહ્યા. એટલા દેવ લઈ કોઈ કે ભગવાન ની ભક્તિ કરે અને એને દુઃખ આવે એ વાત કરતી બનન એ વાત ગલત છે. પણ શા ને કે દેવોની વિભૂતિ છે, એમાં ઊનમાં આપણાનો ભાવ કરે તો દેવો અસલ કરવાના. એમાં ભગવાન શું કરે? પોતાનું કર્મ પોતાના અનર્થ નું કારણ થાય. આપણા અધોગતિ જીએ એ આપણું કર્મ લઈ જાય. તમારું સત્ય કર્મ હોય તો અધોગતિ ના પંથ લીધે રામ રામ પધારો સાહેબ પધારો. આવો પાણી ભરાઈ દો. પ્રકારના આત્માઓ હોય છે. આત્માઓ હોય છે, મનુષ્ય અવતાર હોય છે. 4 પ્રકારના આત્માઓ હોય છે. પૂંજક હોય છે. પણ એક પ્રકારના એક પ્રકારનો આત્મા એવો હોય છે કે મરવું ને મારવું ભગવાન હું ને જગત હું. કોઈ આવે ખાઈ ગયું મારી ખાવું ના મરી જવું એ કોઈ ખબર જ નથી. ભગવાન એ વિષય જ નથી. એક પ્રકારનો આત્મા છે. એક બીજી પ્રકારનો આત્મા છે કે ગુરુ ને ખબર ન હોય અને એને જ્ઞાન ન હોય અને ગુરુ કરી લે મન ગમતા. ગુરુ કેમ શેલો કરે, શેલો કેમ ગુરુ કરે. આ બે હમ હરખું મરે એ હરા નરક નો માર્ગ છે. એ કોઈ મોક્ષ નો માર્ગ નથી. પણ એટલા માની લે માતો ભક્તિ અમે કરીએ છીએ, ભજન કરીએ છીએ, ભજન ગાય પાછું હોય એમ નહીં. આચરણ રતીય નો સૂત્ર એ બીજી પ્રકાર. અને ત્રીજી પ્રકારનો આત્મા હોય છે એના નિર્મળ ભાવ હોય. મારામાં આત્મા છે, આ બધામાં આત્મા છે. આ બધા આત્માઓ પરમાત્માના. આ બધું પરમાત્મામાં વિશ્વ છે. આ વિશ્વ પરમાત્મા બધાના ધણી પરમપિતા પરમાત્મા. હું એક દાસ છું પરમાત્મા. તમારો જીવ છું, હંસ છું. તારે શરણે છું. હે પરમપિતા હું તારો એક હંસ છું.
આ ભાવ હોય એ ત્રીજી પ્રકારનો છે, જે જિજ્ઞાસુ કહેવાય, એ પરમાત્માના લોકમાં જવા વાળું ને. એક ચોથા પ્રકારના તો આપણે રામજી બાપુ ને કૃપાળુદેવ આજે પરમહંસ ગતિ પામી ગયા એ પુરુષો ચોથી પ્રકારના જો સારા આત્માઓ કહેવાય ને સારા મનુષ્ય અવતારમાં કહેવાય. પણ જુઓ વર્તમાનમાં કોઈ ઓમ જોઈ છે નરસિંહ ગતિ અને કોઈ ઉધ્રલોકમાં જોઈ તો તમે વધારે ન સમજો તો વર્તમાનમાં બધા આત્માઓ ઠારો, અનંતમાં ઠરો, બધામાં આત્મા ભાવ કરો. વેર વર્તી હોય તો માફી પત્ર કરી લો. ના વસ્તુ કેની છે જુઓ, પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, ઓબાના ફળ બને છે, મનુષ્ય દેહ બન્યો છે, પરુમાનો ચોરઈને બન્યો છે. જેવું કર્મ અનુસાર પાછું દરેક ને મળે. કેન્સર વાળાને કેન્સર, ભગંદર વાળાને ભગંદર, લખવા વાળાને લખવો, અને ગાદી વાળાને ગાદી, ઇન્દ્ર પદવી વાળાને ઇન્દ્ર પદવી. આ જુઓ આ સંસાર જ ચાલે છે, આ જગતમાં જ જીવ. બધું આ કર્મવેદ ના અત્યારે ગોગળા પાણી નું આવું થતું હોય તો આ દુનિયા કેવી લાગે છે, એકલું ઝેર ઝેર લાગે. તો 4 પ્રકારના આત્માઓ છે. તો ઠગાઈ જવા જો તમારે ભક્તિ અને ભજન કરવું હોય તો ઉત્તમ ઉત્તમ જે પુરુષમાં પરમાત્મા પણ રામજી બાપાનું આસન જોજો, શ્રીમદ રાજચંદ્ર નું આસન જોજો, નાથુ બાપાનું આસન જોજો. એ આસનના અનુસાર જેનું વર્તન હોય એ પરમ પુરુષ કહેવાય. પરમ પુરુષ પ્રભુ પ્રભુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું નિત્ય તેરે પ્રણામ. જીવ રૂપ સમજ્યા વિના પામ્યો સુખ યાદગીરી આલી પરમ પુરુષ કેને કહેવાય? રામજી બાપા જેવી સ્થિતિ હોય પરમ પુરુષ કહેવાય કે જેમાં પરમાત્મા ની વાત છે. દેહ, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર નો ભાવ છે, એનાથી ઉપરમ ભાવ એ પરમ પુરુષ કહેવાય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. પરમ જ્ઞાની ને કહેવાય કે જે દેહ બુદ્ધિ હોય સપનામાં ન સમજો. કૃપાળદેવે વેપાર કરતા બેઠા કહ્યું છે અમે ઘણો ખ્યાલ કરીએ છીએ તાર મોડ ખબર પડે છે કે અમે દેહદારી છીએ. એ સ્થિતિ વાળા જુઓ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન એનું પરમ જ્ઞાન. પરમ જ્ઞાન સુખ ધામ. કઈમાં કદી દુઃખ ની જગ્યા આવે જ નહીં. આ સુખ ધામ જે સ્વરૂપ સમજાવવાના પામ્યો દુઃખ અનંત. જે સ્વરૂપ એટલે આત્મા દેવ પરમાત્મા આપણું ઘર નિત્યનું સ્થળ આદિ અનાદિ જેમાં હકીકત સંસાર નથી, જગત જ નથી. કાયમ એવું આપણું સ્વરૂપ આપી સમક્ષ એ સ્વરૂપ સમજાવવાના પામ્યો દુઃખ અનંત અનંતતાથી આપણા ભવ સ્થિતિમાં ફરીએ છીએ. પૂર્ણ કરીએ હું સારી અને પાપ કરીએ લઈને સાચું. હા અનંતકારથી ફરીએ છીએ. જે સ્વરૂપ સમજાવવાના પામ્યો દુઃખ અનંત સમજાવું તે પદનમું. જો એવા પુરુષથી સ્વરૂપને સમજેલું હોય એ પદ નમો શ્રી સદગુરુ ભગવંત. ભગવંત બીજા નથી હોતા પણ એ દશા વાળા પુરુષ હોય એ ભગવંત કહેવાય. રામજી બાપા કહ્યું છે કે પરમેશ્વર થવું એ તારા હાથમાં છે. પરમેશ્વર થવું એ તારા હાથની વાત છે. તને કોઈ રોકે એ તારી ભૂલનું કારણ છે. અને તમે ખોટી ભ્રાંતિ ન કરતા તમારા આ જેવો અંતરાય સારો નીકળી તો ઊન મારું રાજપત આવતી જેવો અંતરાય કરી અને ઊન મારાની ગોઠ ઉપાડી અને હે પરમાત્મા તું અને તારું આ જગ્યા દાનો આવી પછી દેવો સહાયતા કરી બધા પૂર્ણ આવી બધા એ દેવ જાગી દેવો ભગવાન હાથીઓમાં પણ મિલાપ કરાવી આટલા હું દેવો સહાયતા કરી
પછી ત્રીજી કડી કઈ કે દેહ સતો જેની દશા વર્તે દેહાતીત એ જ્ઞાનીના શરણમાં અગણિત. આ દેહ સતો જેની દશા વર્તે દેહાતીત, દેહ નો એક રોમો ભાવ નો નિરંજન ભગવાન સર્વજ્ઞ, બધામાં મય હું, કેવળ જ્ઞાન, બધામાં બીજું કોઈ સત નથી, જેનું જીવ પણ મટી ગયું, શિવ પણ થઈ ગયું. આ પદ્ધતિના હૃદયમાં આવ્યું, હૃદયમાં કનેક્શન ન થયું હોય અને વાતો કરે, વાતો બધી ફીકી છે. આત્મા અને પરમાત્માના હાથમાં કનેક્શન થાય અને પરમાત્માની અમૃત ઉલેસો અને બધામાં પરમાત્મામાં રેડો અને બધામાં પરમાત્માનું દોહન કરો. ઓમ જેનું ગાયની સ્થિતિ એ છે. હૃદયમાં કનેક્શન ત્રણ લોકના નાથ હાથી, ભગવાનના હાથી. આત્મા પરમાત્મામાં રમતું થાય, ના બધા પરમાત્મા જતું થાય, પછી જે વાણી આવે એ પરમ પુરુષ કહેવાય. અને એ પુરુષોની વાણી શાસ્ત્રોમાં લખાય. એટલે એ સિવાયની વાણી જો તમે શાસ્ત્રોમાં લખો તો લખનારા ગુનેગાર થો અને કહેનારા ગુનેગાર છો. જો નિર્મળ ભાવથી વાત કરવી પડે ખરી, આપણે પોતાનું દાસત્વ કરી દે. કૃપાળુદેવ જેવા દાસો ભાવ કરે છે, રામજી બાપા જેવા રામલાને કહે કોઈ ન ભાવ, રામલાને કશું મોટા મોટા આવતા હોય શિષ્યા. અમારા મારા બાપુની મુખી પણ ખરું તે બેહી બાવજી ભૂલ બેહણી ખાતા પર બેહા ઓહો કિયા પટુલા હંબી લખલું. આવા નિરાભિમાનતા વાળા એક રૂમમાં અહંકાર ને અહંકાર ની કોઈ જગ્યા ને. ખેતરમાં જુઓ પેલા મારવા આવ્યા અને હારો એ વખત કહો દડ્યું. પેલા તમે એકલા મારો તો રોમલું પણ ભરી જાય ને. પણ પૂર્વજન્મમાં તમારો સંગ કર્યો હોય, એક નો સંગ કર્યો છે તો આટલો નો થાય છે તો આ કરોડો આત્માઓ સીડીઓનું નબળું ગયું તો કે મારી શું દશા થાય? તાર મારો ઓહો થયો એ વખત પેલા છૂટી ગયો. જેમ તુકારામ હતા, તુકારામ એના ઘરથી માજી તો એના આવેશી ભાવ હતો. બે ભણ અવસ્થા થઈ ગયેલી, ક્રોધ થાય ભણ ન રહેલું રાડું માથા ફટકાયું. એ વખત માજી ફટકાયું. એ વખત તુકારામ કી ઓહો વાહ રે વાહ, તમારી તે વ્યસણી એક કટકો તમારો ને એક કટકો મારો, બે ભાગ પાડી દીધા તમે. એ વખત આ માજી નું હૃદય ફાટી એમ ક્ષમાવાળા થો. ભક્તિ કરવાનું ઉતરા ના રહો, પેટ વગર ના નથી રહો. કૂદી જવું કે ટપકી જવું, કૂદી જવું કે ટપકી જવું તો ભક્તિ ન હોય. ભક્તિ તો દરિયા જેવી, દરિયામાં બધી નદીઓ હમાઈ જાય, સમુદ્ર જેવી ભક્તિ હોય. જેને ભક્તિ કરી છે, ધર્મરાજા ભક્તિ કરી છે, આખો સંકટો ગોળીને પી જાય. ભક્તો નો આ પરમાણ છે. જો આ તુકારો ની વાત કરું છું, પરમાણ છે. રામજી બાપા ના હાજરી ને એટલું કૃપાળુદેવ ના હવા થતા એ સંકટ ગોળી પીતા. ભક્તો ની સ્થિતિ હોય, સંકટ માં રોવા બે હરિશ્ચંદ્ર ના કાહ નું પૂરું લઈને કાચના બજારમાં વિશાળ રો પડ્યું. એ વખત રોયા નથી, ચિંતામાં આવી ગયા. રામના ગાદી બેહવા વનવાના કરવાનો આવ્યો એ વખત આનંદ થઈ ગયો. તો આ ઉપાધિ માં છૂટ્યું, આ રોગ છૂટી ગયો. આવા મહાપુરુષો નો જીવન ચરિત્ર જો આપણે જોઈએ, પાંડવો ને વનમાં જવાનું આવ્યું એ વખત ખુશ થઈ જાય. લાખાગરમાં પૂરી ને અગ્નિ હળગાયો એ વખત ખુશ થઈ જાય. તમે ન મળતા કે દુપેટ થવા. જે મહાપુરુષો નો જીવન ચરિત્ર જુઓ તમારું હૃદય ઠીક થઈ જાય. મહાપુરુષ એટલે પરમાત્મા, મહાપુરુષ એટલે ભગવાન. મહાપુરુષ જો કચ્છ કુમાર જેના હાજરી હરગાઈમાં છે એ વખત અંતર ધ્યાન થઈ જાય, કેવું જ્ઞાન થઈ જાય. અમે તમે દેહ મહાપુરુષ ગણતા હો, અમારે લાયા હોય બેહાર્યા, આમાં મને બાવજી કરો, અમને તો ઉલટી શ્રમ લાગે. અને બાવજી ના પગલે પગલે આવ્યા. એની રજ પડેલી એ રજ મોથા ચડાવવા. જો રામના ભાઈ ભરત વનમાં જા તો લૂંટણ કરતા જા. રામના શરણો ની રજ મોથા ચડાવવા જાય. ત્યારે સંતો ના માર્ગે જાય, ભગવાન ની રજ મોથા ચડાવવા જાય. હું લઈ અને સંતો ના માર્ગે જાય અને કદી જ્ઞાન થાય. વિરજસિંહ ભગવાન આવે તો હું લઈને સંતો ના માર્ગે જાય એનું જ્ઞાન ન થાય. આ શાસ્ત્રો નું પ્રમાણ છે.
સંત મિલન પૂજાઈએ તજ માયા અભિમાન. જેમ જેમ પગ આગે વધે કોટી વેગના સમાન. માયા એટલે માયાના અભિમાન બે જાય હું રે. માયા કેવી હોય? કતરા પાજાલે ઊંડ મારવા લગર આવે તો અપમાન કરે એટલે હાથ ના કોણ સડી જાય. એટલે આ તું હાથમાં છે ને તને આ થાય હે? પગ આગુ પાછું ખેતરમાં થઈ જાય તો પાછું ના કોણ સડી જાય. અરે એ કે કોઈ આત્માનો લક્ષણ છે? ભક્તો નો લક્ષણ. ભક્તો જે સહન કરે છે જમ કરે એ ભક્તો નો આભાર છે. તો તમે અને અમે બધા મોટા મનવાળા છો, તમે આટલો ભાવ કર્યો, તમે ભલો કર્યો, પણ એ જવાબદારી તો પુરાણ પુસ્તકમાં થાય છે. અમારે તો કોઈ આવડતું નથી, અમારામાં કોઈ નથી. તમે અમારા પ્રીતબાદ ન કરતા. અમે જે વાતો કરીએ છીએ એ પુરુષોની વાતો છે. જો તમારું વર્તમાન સુધાર હો, ક્રોધ તમે નહીં કરો તો કદીએ નહીં થાય, ઈર્ષ્યા નહીં કરો તો કદીએ નહીં થાય, મમતા નહીં કરો તો કદીએ નહીં થાય, ધણીપણું નહીં કરો તો કદીએ નહીં થાય. એ પૂર્વજન્મના હક નથી, આજની વર્તમાન ની ભૂલ્યો છે. તમે આ બધામાં ઊંડ મારાનો ભાવ કરો છો એ આજની ભૂલ છે. તમે આત્મા દેહ ચેતન નિરંજન હંસ મહાપુરુષ નો બોધ શું બતાવે છે? દેહ સ્ત્રી પુત્ર કોઈ મારો નથી અને હું કોઈનો નથી. આવું નિરંજન શુદ્ધ સ્વરૂપે હું આત્મા છું. જો આત્માના ભાવ પર તમે આવો જગત કેટલા રહે? જગત રહે. તો આત્માના ભાવ, આત્માના ગુણ, આત્માના ધર્મ સંભાળો. પછી શરીરના ધર્મ પાળો, સ્ત્રીના ધર્મ પાળો, એવા પાળો મહેમાન જેવા. બીજા આત્માઓને સહાયતા કરો એવા, બીજા આત્માઓને સુખરૂપ થો, બધા જીવોની માં થો, સરળતાએ થો, રાજ થો, ભગવાનના થઈને જીવો. તમે કોના છો? ખોફ રાખો તો એટલી રાખો હું ત્રૈલોકના નાથ છું, વંશ છું, બાળક છું, પરમપિતા. આટલો અહંકાર રાખો તો રાખજો. તો ત્રણ લોકનો નાથ મહાવીર સર્વજ્ઞ ભગવાન રામજી બાપુ, જેને ખેતરમાં પૌધોના હારું મકાન નાખ્યા, પાણીનો કુંડો પર આવશે, રખવાની લોસ કરી છે, બધામાં તુહી પૂજ્યું છે અને ઝેર જમ કર્યું છે. એ રામજી બાપાનો વસન જો હૃદયમાં રાખી અને ક્ષમા વાળા થો, શાંતિ વાળા થો, સંતોષ વાળા થો, ધીરજ વાળા થો. જો અમરાપુર જવું હોય તો એનો આ લક્ષણ છે. અને જો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ તો ભાઈ પશુ બુદ્ધિ છે, એમાં તો કોઈને પાછી પાળા પડે એવું નથી. પણ મહાપુરુષે તો આ બદલી નખાયું છે. મહાપુરુષ ને મળે નવો અવતાર થઈ જાય. સદગુરુ પ્રસાદી બેસી પરમ પુરુષ બોલ્યા છેડી આ થોડો કથન કહેવામાં આવ્યો. આમ પ્રસાદી બેસી લો. ભાઈ ને એવું કેવું છે કે પુણાસો એ પરણાથી કરવાની વાતો હાથ થઈ ગયા હતા. સદગુરુ ભગવાન તો ભગવાન જ છે. એના મય જીવ થતો હોય તેની સાયતાલ ના છે. સમાધિ અને બોધી કરપાતી બંધાવાના કોમી ભગવાન છોડતા નથી, છૂટવાના કોમી ભગવાન બોધતા નથી. ભગવાન પણ શરીરના ભાવથી આ ક્રિયા થાય છે, ક્રિયા જતી પડે. સત્સંગ શું કરે કે વિવેક પાડી અને શરીરનો ભાવ ટાળીને મન ચેતન નિરંજન હંસ છે, શરીર એ જળ છે, આત્મા એ ચૈતન્ય, મન ઇન્દ્રિય સાક્ષી છે. એનામાં કોઈ નથી, એનું કોઈ નથી. આપણે પૂર્વક્રમ ખપાવાયેલું છે, હંસ છે, પરમાત્મા નથી, બે દુનિયાનો મહેમાન છે. એ આવે તો ચાગ ને ફાગ બધા આત્મા દિલ ચેતન નિરંજન છે. એ આત્માનો ધર્મ આત્માનો છે, મન રહિત ભૂમિકા, એ ધર્મની ભૂમિકા. પછી બધ નિરંજન છે ને નિરાકાર છે ને વિતરાગતા છે ને ત્યાગીય છે ને ચેતન છે ને પરમાત્મા છે ને શુદ્ધતા છે ને વિતરાગતા છે ને આત્મા. બાયણે કોઈ માનતું હોય ને બાયણે નથી, કોઈને સાધન કરવું પડે. એમને ધર્મ કમાઈ ના. આત્માનું જ્ઞાન એ આત્મામાં છે, આત્માનું સાધન એ આત્મા જ છે. આત્માને પામવામાં આવે. આત્મા વિસર્જન કરીને કોઈ પણ ક્રિયા કરો તો અહંકાર યુક્ત થાય. આત્મા છે લેવા દેવા કોઈ મન રહિત ભૂમિકામાં આવે. જમવા ગયા ત્યારે દુર્યોધન
અધર્મી શંકર ગમે બોલવું તો બધા રોગ ઉભા હતા. ધર્મરાજ હતા, કોઈ રોગનું સ્થાન જ નથી. હરિશ્ચંદ્ર, દક્ષુકુમાર પેલા બધા રોગ હતા. પછી દશા પામ્યા પછી હરિશ્ચંદ્ર પ્રથમ થી જ્ઞાની અવતરેલા નથી. જ્ઞાન પછી થયું. ક્ષમા, સંતોષ અને શાંતિ અને ક્ષમતા આત્મા છે એ શ્રદ્ધાની વિશ્વાસ કરીને એ ભાવ ધારણ કર્યા. ત્રણ આ સંસાર મન તીર્થું થઈ ગયું. અને મનમાં જે કુકર્મની રેખાઓ હતી, અહંતાની મમતાની રેખાઓ પડી ગઈ. બખ્તર પહેરી ધર્મ દક્ષુકુમાર બખ્તર પહેરી. આપણે અત્યારે આ બધું જે કરીએ છીએ એ પુરુષોનો આદત માં હજી વારા લાગ્યો પછી વારા તો ન કરાય. પછી પરવાહ થઈ જાય. પછી એ નિર્ભક્તિ માની લેવાય છે. આ બધામાં શું થાય છે કે સાધન એ નિર્ભક્તિ માની લે. સાધન નું લક્ષ્ય શું છે કે તું હેને વંદન કરીશ કે શું છે તો આત્મા છે, આત્મા છે, પરમાત્માની સાક્ષીમાં છે. તું આટલું કરે બસ શું પરમાત્મા હાલ પ્રગટ ભગવાન એ ભગવાન જ છે. પાછા બધા જ છે. પણ જે અંતર્વર્તી કરે બાહ્ય ભાવથી શાંત થઈ જાય એ પરમાત્મામાં જાય. બાહ્યવર્તી કરે એ આ ભૌતિકમાં કરે. સત્સંગ એનું સાધન છે. સ્વરૂપ સત્સંગ થી બારના ભાવ બધા જૂઠા પડી જાય, ફીકા પડી જાય, રસ ઉડી જાય, હંસ છે જાગૃતિમાં મળ મટી જાય. આત્મા પર મળ છે મટી જાય, નિર્મળ આત્મા થાય. દાસોહમ ભાવ આવે. આ આવરણ ટાળવાનો ઉપાય સત્સંગ એ ભાવ રાખી ગુરુ દેવ કી જય. આ ભજન ગવાય છે પણ આપણું લક્ષ્ય ન થાય તો કોઈ નથી. આ સદગુરુદેવ કી જય બોલીએ છીએ, રૂઢિ પરવાનું બોલીએ સદગુરુદેવ કી જય તો કોઈ. અને જો ગુરુ નું માયું હોય તો સદગુરુદેવ કી જય કહેતા પોતા પણ મટી જાય, બધા પરમાત્મા દેખાય એવો એકાગ્ર ભાવ થઈ જાય. સદગુરુ સમયા શિષ્યમાં નૈણે લગાડ્યો ને વિસરાયા વિસરે નહીં, એક આત્મા તો દેહ. આવડો મોટો ભાવ થઈ જાય. પણ એ જ્યાં સુધી મા પ્રારબ્ધમાં નથી આવ્યું ત્યાં સુધી આ ભક્તિ પર ભારી થાય. અત્યારે બોલવાનું તો ફતા બાબાના જીતા બાબાના પ્રભુના આ મહાત્માના એને બોલવાનું છે. મારું શરીર બરાબર નથી એટલે હું અત્યારે બોલવાનું નથી. પણ તમે બધા થોડું વિચાર કરો કે આપણે શું કરવા, આપણે એના માટે આખી જિંદગી જે ગુમાવી છે તો પાર્કે ઘર પાણી ભરવાનું. આજે જે તમે પગલા ભર્યા હશે એ તો તમારો આત્મા દેવ લેન ભગવાન છે, અંતર્જ્યોતિ સ્વરૂપ તમારું. તમારું અમારું બધું ઘર જેમાં આપણે ઉત્પન્ન થયા છીએ. અત્યારે નથી બધા શું ભીરા છીએ, મટી જઈએ તો હમાઈ જઈએ એવું ભગવાન ના નામ પર જ આપણા કોઈ અવતારોમાં ન કરેલું કામ કરવા જ આપણા છે. એટલે દરેક ના ચિંતા રાખો, શાંતિ રાખો, ક્ષમા રાખો, સંતોષ લાવો અને વિચાર કરો કે આપણે તો આત્માઓ છીએ પરમાત્મા ના છીએ. લોક કથની થી જે માની લીધું છે, જો આમ તો મને બાળો ભાઈ આ કોણ છે જે શું ભાઈ બુદ્ધમજી નો પટો હું જ માર્યો છે પુરુષ છે આ બા રહા તંદરો રાજપાટી એમાં કોઈ ભક્તિ ન હોય. પણ જ્યાં આ ભાવ ભક્તિ કરનાર આત્માના આ ભાવ નીકળી જાય કે આ દેહ એ આત્મા નથી, એ કોઈ જમજી નો નથી. આત્મા એ આત્મા નથી. આ દેહ પૂરી ગણાય છે એ આત્મા નથી. આ તો પશુ બુદ્ધિ નું છે. અજ્ઞાન ભાવમાં કર્મ કરેલાનું ફળ છે, પહોંચવું છે. વેદનાનું ઘર છે, વેદનાની મૂર્તિ છે. જવાબમાં એવો કરે છે પૂછે લોકપતિ અજરમના આત્મા છે, કૃપાળુ કહ્યું છે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ વિનાશી હું અવિનાશી આનંદ ગણ આત્મા.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આવું નિરંજન આત્મા છે. આપણા જા છીએ તો એ બધી કમી જિંદગી વિતાવી એ આ કામ નથી કરેલું એટલે રખડતા છીએ. આવે તમે એના મેં આ કામ કરેલું હોત તો આપણા હૃદયમાં રોમ શ્રી ને મળતા હું વાર લાગે, કેટલી વાર લાગે. બાયના ફોફે ચડેલા છીએ બધા, હું કરું હું કરું હું કરું હું કરું અનેક પણાના ભાવ પર ફરીએ છીએ. ત્યારે જો આપણા હૃદયમાં રોમ શ્રી ચેતન નિરંજન આત્મા આ હમણાં મહારાજ ભજન ગાયા હતા. ગુરુજીના સંગમાં રશિયાના રંગમાં સાસુ સ્વરૂપ ઓળખાયું. ગુરુજીના સંગમાં જાય અને રશિયો પરમાત્માના સંગમાં જાય, એને શું થાય? આસુ સ્વરૂપ એ ભગવાન, જીવનો શિવ, નરનો નારાયણ ને પુરુષ પુરુષોત્તમ આપણો પરમાત્મા દેખાય. આસુ સ્વરૂપ શું કહેવાય? દાદા આપણે તો જાણે ગુરુઓ કરી થાય કે સેલા થઈ થાય, પણ તો જાણે મળે તો અંધારી ઓળી જેવું છે. પણ આ ગાનાર પુરુષે હાસુકલું ગાયું છે. દસમાથી દ્વારમાં દીઠા મેં દેવને. આમાં આપણે વિચાર કર્યો છે. બાયણે બાયણે ફરીએ, ધૂરી ઉપર લે પણ કરો કોઈ રહે નહીં. પણ વર્તમાન સુધારો, વર્તમાનના ભાવ સુધારો. તમે આત્માઓ છો. ક્રોધ થાય એ આત્મા કહેવાય, ઈર્ષ્યા થાય એ આત્મા કરે, કપટ થાય એ આત્મા કરે, મમતા થાય એ આત્મા કરે. અવિનાશી આત્મા ભગવાન છે. આત્મા શું પરમાત્મા કહેવાય છે. એ આત્માનું લક્ષણ છે. આત્માને હું ખાત એવું કરે. ત્યારે આ વશમાં આપણે હેડ હશે એનું કારસ્તોન રસેલું સારા ખડીએ છે ભટકીએ છીએ. ત્યારે જે પુરુષો આત્મામાં આવે, આત્મામાં તો જો ધ્રુવ આવ્યો, પ્રહલાદ આવ્યો, સુધનવા આવ્યો, અમરીશ રાજા આવ્યો, ભોજ રાજા આવ્યો. આ શાસ્ત્રોનો પ્રમાણ છે. મદાલસા માતા આવ્યો, ઋષભદેવ આવ્યા, ચંદનબાળા આવ્યો, લાખો આવ્યો, લોયણ આવ્યો, તોરેલ આવ્યો, જીસળ આવ્યો. આ બધા આત્મામાં આવ્યા. તો આત્માનું પદ કેવું હોય? એ તો ભગવાન નિરંજન. એક ફેરો જો તમે આત્મામાં આવો તો અનાદિકાળનું ભવશક્કર છૂટી જાય એવો આત્મા આપણા ભગવાન છે. અને એ આત્મા આવે આ બધામાં આત્મા છે અને આ બધા આત્માઓ પરમાત્માના છે. આ ભાવ આવે તો ભક્તિ ન કરવી હોય તો થાય. કેમ કહીને તો તો કોઈ નથી. આ હું આ ગામમાં બેઠો છું, પણ એક વ્યવહારિક સમજણ મનુષ્ય આ ગામના મારે કોઈ નથી. હું મર્યો તો આ નાવાના નથી, એ મરી તો હું નાવાનો નથી, કોઈનો ઓળખતો નથી. આ બધું ગોઠવું છે. હું કામથી છૂટવા આવ્યો છું. એક સંકલ્પ કરેલો છે અરિદનનો સંકલ્પ. એક કર્મ ઓમ બંધાય. આ શુદ્ધ સંકલ્પ છે, માયિક અપેક્ષા વગરનો છે, પરમાર્થ માટે કર્યો છે. પણ આ એક કર્મ તો બધું છે. અનાથી વસનમાં હું બંધાણો કે ફલાણી તિથિ ને ફલાણો વાર આટલા વાગ્યા મેં આ જથો હું, પણ પાછું છૂટવાનું હાથી હાથી શકે. પમદાર બપોરે 12 વાગે પૂર્ણાવતી. આ છે મારું ક્રમ. પણ જુઓ જેવું બધું છે એવું છોડવાનો કોમ છે. હાથી હાથી આમ હું છૂટી જઉં છું. હું હવા બપોરે આવ્યો, અત્યારે આવ્યો, હવાનો 1.5 દંડ રહ્યો. હવા એક ટંક રહ્યો એટલે 1 જ દંડ રહ્યો. કાલે હવે જે ટંક ભર્યો એટલે 1 જ ટંક રહ્યો. હવામાં મટી ગયું, ફેમરીઓ બેસી ગયા. એમ કરમ બધું હોય પણ આપણે તો છૂટવા આવ્યા છીએ સંસારમાં, રહેવાના નથી. આ તો પાર્કે ક્યાંક પાણી ભરીએ છીએ. તમે હું ને મારું ઘર ને ગમ કરીને બેઠા છો, પણ શું દોડ્યું બધું? માતાઓ કે પુરુષો હૃદય વિચાર કરો. તમે કેના છો? શું દોડ્યું બધું છે? કોણ રહ્યું તમારા વડીલા સોજા? આવું તો કોણ પહેવા જવાનું? પહેવા જાઓ ત્યારે તમે ઘેર આવ્યો પહેવા દે. હું ને મારું કરીને બેઠો તમે, પણ શરીર બદલીને આવ્યા તો કોઈ પહેવા દે? અને સાધુ હોય, સંન્યાસી હોય, દેહથી હોય અને જ્ઞાનથી ન હોય તો મોક્ષ ન થાય. ભગત હોય,
ખૂબ વાંચન આવતો હોય, પણ ખૂબ કીર્તિ ને વાહ વાહ થતી હોય. કૃપાળુજી પ્રમાણ આલ્યું છે કે અનંત વાર આચાર્ય થા, અનંત વાર હું નિચર્યા ધારણ કરી, અનંત વાર બોધ કરતા થા, પણ કર્મની નિવૃત્તિ ન થઈ. તો ખેનાવાના આત્માના જ્ઞાન વગર. તો તમે અમે બધા થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો તમે આત્મા ભાવ વાળા છો, આત્મામાં આવો, આત્માને આગળ રાખીને વર્તો. તમે આત્માઓ છો, તમે ને બધા પરમાત્માના છીએ, કોઈ ના નથી કોઈ. જો જતા રહેવું પડે તો પડ્યું રહે. કર્મ બધેલું હાથિયા હે, માતાઓ કે પુરુષો કર્મ બધવાનો ક્રોધ, લોભ, ઈર્ષ્યા, વેર, કપટ, મમતા, મોહ, અભિમાન, એ 84 ના પગ છે. એ બધા શું છે? એ 84 જતા જીવના પગ છે. એ પગે હે 84 જવાનું. કારણ અમરલોકમાં જતા જીવના લક્ષણો શું છે? જીવ દયા, આપણામાં જીવ છે, એવું બધામાં જીવ છે. જો પહેલું લક્ષણ કરુણામય જીવ, જીવ દયા, ક્ષમા, સંતોષ, અંતર શાંતિ, હૃદયમાં ત્યાગ કે ભાઈ હું મહેમાન છું, હું જવા આવ્યો છું, પરમાત્માનું, પરમાત્મા મારા. આ જીવ બધા પરમાત્માના છે. પાણી પરમાત્મા બનાવ્યું છે, સૂર્યમાં પરમાત્મા પ્રકાશ આલે છે, ધરતી માતા પરમાત્મા ઠેરાય છે, પવન ની ગતિ પરમાત્મા આલે છે, એક ઓબાના હોમણ કેરીઓ બેન છે, પરમાત્માની શક્તિ છે. આ પરમાણુ દેહ બન્યો છે, પરમાત્માની શક્તિ છે. ખાય તો રોમ રોમ માં કોમ પરમાત્માની સત્તા કરે છે. ઓળખી દેખાય છે, પરમાત્માની સત્તા છે. જીવન બોલાય છે, પરમાત્માની સત્તાથી બોલાય છે. હાલ જીવન બંધ થઈ જાય. જો તમે આત્મા ભાવવાળા છો તો હાલ શાંતિ થઈ જાય. ભવમુક્ત થવું એ મર્યા શેરી ન થવા. અત્યારે જે મુમુક્ષુ આત્મા હોય, અમરલોકના માર્ગે નીકળ્યો હોય, એ મુમુક્ષુતાનો લક્ષણ છે. છૂટે દેહાત દાસતો, નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનું મરણ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છિદક દશા મોક્ષ પંથ અંત. આ બંધનના જે કારણો છે એ જેમ હેતરમાં મેદાનો કાઢી નાખીએ એમ ઉપાડીને ફેંકી દે. ક્રોધ એ બંધનનું કારણ છે, ઈર્ષ્યા એ બંધનનું કારણ છે, કપટ બંધનનું કારણ છે, વેરવર્તી બંધનનું કારણ છે, પોતાના આત્માના ધોગતી લીધનાર છે, લોભ નરકનું દ્વાર છે, ખગાભીનું ગળું કાપતા વાર ન કરે. તો આવા જે મહાન વર્તમાનમાં દૂષણો જે આપણને ક્ષેત્રે છે, આ ભાવ સુધારો. જો ભગવાનની સભામાં આવ્યા હો તો તમે આત્મા ભાવ વાળા છો. આપણા આત્માઓ છીએ, પરમાત્માના છીએ. આ તો પરમાત્માનું છે. મૂકીને જતું રહેવું પડે, કોઈ હંગાતી નહીં આવે. જો અત્યારે કૂતરો થશે એટલે તમને એમ લાગે ભગવાન લઈ જાય, ગુણ થશે એમ લાગે કે ભગવાન લઈ જાય. વાત ખોટી. ભગવાન તો શાણે કોમ કરે છે કે પોતાનો અહંકાર મટી જાય પછી ભગવાન લઈ જાય. એમાં લઈ જાય એના સ્વરૂપમાં. જ્યાં સુધી તારો અહંકાર છે ત્યાં સુધી ભગવાન ના હાથ તો તીસો જીવન આલ્યું છે. હૃદય ભગવાન ના આલ્યું હોય તો ભગવાન કોમ કરે. નકર હૃદય હું મારું કઈ બેઠો હોય ભગવાન શું આવી કહે હું અને મારું આ ભાવ હોય ભગવાન ને શું આવી દાખલ થવું. પણ હે પરમાત્મા તું છે અને તારું છે. જો તુકારામાં તાતારી ભાવ શું હતા? તુહી 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 બધા તુકારામના મદાલ શા માતા જળ ભરત બધા પરમાત્મા બારતા. ઋષભદેવ ના પુત્રો 98 પુત્રો બધા પરમાત્મા બારતા. ચંદન બાળા મૃગાવતી શબરીબાઈ દોર હળખાની લાકડી નવ ગમ લુગડા દોડવાતો બોરો વેણી પરમાત્માને પસંદ કર્યા. ધન માલ મિલકત ન હોય તો કોઈ હતું. ફૂલોબાઈ આપણા શાસ્ત્રોની વાત. હીરોબાઈ રાજપાટ હતો, પૂર્વનો યોગી આત્મા હતો. કેટલા બંધ નાખ્યા સાડા, એટલા બંધ કાપી નાખ્યા અને ભગવાનના અંગમાં મરી ગયું, સ્વરૂપમાં મરી ગયું. મીરો તમે એમ ન માનતા કે બીજું કોક હોય.
એ આત્મા પરમાત્માના સ્વરૂપમાં મળી ગયો. તોળર આત્મા પરમાત્માના સ્વરૂપમાં મરી ગયો, એનાથી બીજા આત્માઓનો ઉદ્ધાર થઈ ગયો. રૂપોદેહ આત્મા પરમાત્માના સ્વરૂપમાં મરી ગયો. દેહને રૂપોદેહ ન કહેવાય, દેહનું નામ રૂપોદેહ હતું. એ તો મહાન તત્વ અનુજ્યોતિમય. પેલો ખબર છે કે જે ષડજગનો સોયટો પળમાં કીધો પહાડ તો ફફડી ગયો છે, એ દેહના ભાવ ફફડા. ત્યાર પેલો સધી રાજા કે 100 વણ્યો તો કમું પ્રેમન નથી. તોરલના પહાડ જે વખત અરવંટી લાથી ગયા, ત્યાર તોરલ આપડે લોહીના પહાડ લાખો રાજા છે વખત સમકી ગયો છે, બધા રૂવાટો ફેદાઈ ગયો. જો ધર્માત્માઓનું પરમાણ ધ્રુપજા જે વખત ભગવાનના આધારે સાહસ કર્યા, પેલા પોતા પણ સાહસ કર્યા એ વખત ફફડી ગયા છે દુર્યોધન ને. આમ ઢગલા થા 999 શિર પૂરે. ત્યારે ધર્મરાજાની જો એના પાયા પડતા તો પેલો બધો કૂદી જવું કર ટકી જવું, કૂદી જવું કર ટકી જવું કરતો તો બધો નાશ થઈ ગયો. ધર્મરાજાને એ રાજગાદી પરિવાયા. આ હવે તમે જાણો એવી વાત છે. નળ રાજા દમનથી ફેરફાર એવી વાત. હરિચંદ્ર ને વિશ્વામિત્ર ને કેમ સુધી બચું થયું, ઉત્તરાના કોસલાનો હાલ લેવું પડ્યું. જો આ ધર્મ ધર્મી પુરુષોની ધીરજ, ગત સુકુમાર ખેરના અંગારાની માથે હરિહળ ગાય અંતર લે શુદ્ધ સ્વરૂપમાં થઈ ગયું, કેવળ જ્ઞાન થઈ ગયું. તમે બધા મથો છો, ભક્તિ કરો છો, વર્તમાનમાં આપણે કપટ કરીએ, ઈર્ષ્યા કરીએ, વેર રાખીએ અને નથી આપણું ને આપણું ધણીપણું કરીએ અને ચોરી કરીએ, સ્વભાવ બગાડીએ. ચોરી કરે તો હેમાં ચોરી કરે? ના ના જીવામાં ચોરી કરે કોઈ નથી. આ સોરો છે એ પાડી પાડામાં ચોરી કરી, દીકરા દીકરી ચોરી કરી. દીકરીના હમ વલણ ન રાખ, દીકરાના હમ રાખ. દીકરીઓ વધારે હોય તો કે તો કોણા પડ્યા છે બેસા ને, સુર આવે તો કે ખમા કરે મારા હમણ ઉત્તર પર રહ્યું છે, હમણ ઉત્તર પર લાઈન બળે તારે શું છે, તારે શું છે? એ તો આજ પોતાનું પૂન લઈને આવ્યા, તું આવ્યો છે ને યાર. પણ આ રાજદેશ નો નિમિત્ત મારે કહેવાનું છે, દીકરી તારું હું બગાડ્યું છે. દીકરી તાર ઘેર આવી, તું 20 વર્ષની દીકરી કરી દોનમાં દી, એ કેવું દોન કહેવાય? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કન્યા દોન કહેવાય. અને જે હોય અર્પણ કર 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 તો તારો એક તરવાનો આરો છે, એ દીકરી છે. એ દીકરી પર તું ઈર્ષ્યા કરે. અને પાડો હોય પાડી હોય તો પાડીઓ ઠંડક ઠંડક ના થાય ને, પાડા બતકો જેવા આવડા આવડા ટૂંકા ટૂંકા પર જમીનમાં દોડી જાય, પસપા મળી જાય. આમાં ભગવાન કે કાંઈ આ તમે એમ કરો, તમે એમ કે 100 કપટ કરવા જાવ છો, 100 વેર કરવા જાવ છો. અને એક ભાઈ હોય અને હેતરમાં ઢોર પહેરી ગયું હોય બીજાને, એક 2 7 સુર 10 સુર ખાઈ ગયા હોય તો હા હા હું ફૂલીને ફાટતું થઈ જાય. અને વરહાતનો આ તો હકું જાય મથો ડીંગરું ને કેતો એવા એ જાતો જ્યાં બેઠા પડ્યા ક્ષમા ન રહે. જો ધર્માત્માઓનું આ પરમાણ છે, ધર્માત્માઓ હતા હોય તો દરિયા જેવા હોય, ભૂલવાળા માફી આલનારા હોય, આમ દિલ અર્પણ કરનારા હોય, સર્વસ્વ અર્પણ કરનારા હોય ધર્માત્માઓનું. મારે માતાઓ તમારા વગડા તમને કોઈ ખ્યાલ આવે છે? તમે 100 એને વાહ પૂર્યા છે. અને દીકરીઓ ઉપર, અને દીકરીઓ તમે ખ્યાલ કરો પૂર્વાનો ઋણ પાડેલો જવો પડે, પણ હવે ખુશ રાખો, પતિમાં પરમેશ્વર ભાવ રાખો. ગમે તેવું હોય, જે મા બાપ સૂર્યની સાક્ષી, પંચની સાક્ષી, મા બાપની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી, અગ્નિની સાક્ષી પગ ધોઈને પૂજીને આવ્યો, એ તમારો ભગવાન. તમારે જો ભગવાન જોવું હોય, ગમે તેવા બીજા તમારે શું કરવાના ગુનાના હોય, દેવ ઉતરતા હોય તો અડીએ તો ભરાય, રૂપવંતા ખબર એટલા હોય. પણ જેના હાથે આપણો નાતો પડ્યો પ્રાલબ્ધ નો, તમને ખબર નથી? સતી માતાએ મરેલો મરદો માથે લીલીને ફરીશું, મરેલો જીવતા કર્યા છે. આ તમે શાસ્ત્રો કોઈ ઓછો છે? સંસ્કાર જુઓ,
પતિમાં અલ્પો ભાવ જોવાય. અને પતિએ તમે ખ્યાલ કરો કે તમારા ઘેર જે આવેલો દેવ દોનમાં લાયા એના આપણે ખોટું ધણી પણ કરાય. ત્યાં કન્યાદોનમાં સાક્ષી શીખવાની સાક્ષીથી લાયા આપણે ઘેર એના હાથે કેવું વર્તન, દેવ વર્તન. પૂર્વના પ્રાલબ્ધના યોગો સુખવો પણ આત્મા દેવ છે, નિરંજન ભગવાન અનંત જ્યોતિમય સુખબા આવ્યો છે. ના હંસ ઉડી જાય ને રોતા રહો, કર્મ પૂરું થયેલું ઉડી જાય. માતામાં તમે ખ્યાલ કરો, પુરુષ એટલે હું તમે શું પગાર આલ્યો, પૂરવાનું ઋણ છે, સુખબા આવવું પડી છે. પણ જો ઉડી દેવાના છો, રવાના નથી તો હંપ રાખો, કટમમાં હંપ રાખો, ગોમમાં હંપ રાખો, હગાવાલામાં હંપ રાખો, પોણીથી પાત્રા થો. દીકરીઓના માટે કોઈ જો મરવું પડે તો મરજો, પણ દીકરીઓના ઘરનું બનતા હોય પોણી ન પીતા. ખાવું પડે એ વાત જુદી છે કોઈને, બાકી દીકરીના ઘેર આપણે ઘેર હમને કરીએ એ આપણો નંખાદેવ નહોતા. આપણા અમરલોકમાં જવા છે. આપણે તો હંસ છીએ, હંસ. હા, પોખો ફફાઈ ગયો ભગવાનના ભેગા થઈ ગયે. આ બકા છોડી નાખો તો આ લોસું છે ગ્રંથિ નું. આગે ભ્રાંતો ન ભેદ ભરપૂર જાણ્યો, ભાગી ભ્રાંતો ન ભેદ ભરપૂર જાણ્યો, સકળ માયા કળ દેખાયો અનુભવ મારા મોરે આયો. સકર દેખાયો અનુભવ મારા ઉર્મરે આયો. દૂર દોડ્યા થામે તો જીવા મારા, દૂર જાણ્યા તમે તો દેવ મારા, પરગટ પાસ દે ખાયા અનુભવ મારા ઉર્મરે આયો. પરગટ પાસ દેખાયો અનુભવ મારા ઉર્મરે આયો. ગાતા ગાતું તો કેવું હોવું લાગે. આ ગૌ છો એ વાત ખોટી છે. તમે હુકરા ભગવાન ખબર, ભગવાન હુકરા ક્ષેત્ર મહાપુરુષોના વસનો તો હુકરા પરદીન છે. ભગવાન તો તમારા પાસે જાય, તમે આગળ નીકળી જાઓ છો, રખડો છો, ભટકો છો, લોભ ક્રોધ ઈર્ષ્યા મોહ બળાઈ મારું તારું. ભગવાન તો તમારા હૃદયમાં મના ઉત્પન્ન થશો. તમે બધા એ નથી કે જીવો છો. જો ભ્રાંતિ તૂટી ગઈ તો શૂન્યમાં જઈને સમાયો, સ્વરૂપમાં અમર મંત્ર અવિનાશીમાં આવ્યું, શૂન્યમાં જઈને સમાયો સદગુરુ. જો ગુરુનું શરણ લે છે અને વર્તમાન બદલે તમને કોણ રોકે છે? જો સુખી થવું હોય તો દેહનો સાધન છે એ તો ભાઈ અલ્પ છે, સપનું છે, રવાનું નથી, જતા રહેવું પડે. પણ આત્માનું સુખ આત્મામાં પડ્યું છે, અમરલોકનું સુખ આત્મામાં પડ્યું છે. એક ફેરો જો આત્મામાં સ્વીકાર કરો તો અનંત ભળ તૂટી જાય, સ્વરાથી સુખી જાય. એક ફેરો તમારામાં આત્મા જે છે એના સામે સ્વીકાર કરો. તમારું શું બગાડ્યું છે? ભગવાન તમારું શું બગાડ્યું? તમે લગે ખરો, તમે વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો. સ્વભાવ સુધારો તો ભગવાન તો ઘણા ટુકડા, ટુકડામાં ટુકડા ભગવાન. આ બધું દૂર છે, ખૂબ ટુકડા ભગવાન. ઓસમમાં પીને બોલો તો મોર ભગવાન દેખાય. એક ભજન વાળા કહે છે પુષ્પો શંકર જોગીડા તે જાદુ કીધું રે અમારા જોગી, જોગીડા તે જાદુ કીધું રે અમારા જોગી, જીવડાને
પદી દીધો રે અમારા જોગી જો તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી જો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી મારા મનનો મોગો મોતી રે અમારા જોગી મારા મનનો મોગો મોતી રે અમારા જોગી ગાયક બહુ સારું લાગે રસાળ પણ જોગીનું આત્મા દેવ કે પરમાત્મા ભગવાન આપે એ ના હાથ જો કોઈ સ્થિતિ કરો જો એક કનેક્શન થાય